અરે તિરંગ હા સોમ ભાઈ શું થયું? આ 9 વર્ગીય તો હરખું કરાવવું છે. हाँ આ 9 વર્ગી ઊભું अरे ये तो बीट ठीक करके देता हूँ. સર કોઈ ભાઈ દહાજો अरे यार नहीं वेद जोरदार એ ચારનો બેહાડ चाल ये अभी तेरे को ठीक करके देता हूँ. तो दौड़ता नहीं जाता है तू देखना. जो तो मत ही ना અરે સોમ ભાઈ ખરેખર તમે તો જાદુ તમારા હાથમાં તો हाँ तो हमने तू पेन जो है तो कोटा 1000-1500 पे થોડી નાખો દે તો ગાય લેજો તો 500 રૂપિયા हारू हारू आराम થઈ ગયો ને તને એકદમ થઈ ગયો છો બસ તાર તમે ઓકો ન તો એકદમ જો સીધો ના થઈ સીધો આમ થઈ ગયો સીધી હોટી જેવો આમ કરાક હારું હવે ઉપર તકલીફ જ કહેવાનું હો હા કોકના કહે હાડો એ હા તો હું જાઉં મારે થોડું કોમ હતું હારું હારું હો ને મારા ટેકનિકલ તો જોરદાર કામ કરી ગયા મારા પેલું ઓહો કોકો હેતો તને પાછળથી ખાલી વોમ કર્યું ની મત સીધો દૂર થઈ ગયો ના હારું ખરેખર મારા ના તો ફોનમાં જોવું પડશે અને આનો થોડો અભ્યાસ કરી લઉં અને પછી આ ધંધો ચાલુ કરી દઉં અરે મશીન હું ફેવર પેલી ઇસ્ત્રી જેવું આ ઇસ્ત્રી જ નહીં ફેવરતું ને અરે પણ મારે તો હાથ જ કાપી શકે ખાલી ઓમ કરી નાખું ને તો એ મટી જાય ચિયાકનો હા 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 અરે આ પેલું બાજુ કોઈક બહેરું તો અરે એમ તો કેરમ કોક પેલું કોક ઓમ ઓમ દબાવા કોક મશીન જેવું હા અરે ખાલી હું તો ગરદો બેલું ને આમ તો એ મટી જાય આરામથી વાંધો નહીં ટેકનિકલ આ તો તાને એવું શીખી લઈએ આવું બધું કમ્પ્લેટ ઘેર ચાલુ કરી દો આવું જે ઘેર બેઠા બેઠા જે મળ્યું એ ટાઈમ પાસ થાય અરે બેખા હું થયું આ પગે લેડીના જો ને ડોબાઈ પાટું માર્યું ડોબાઈ પાટું માર્યું હોવા તો ચો જાવ આમ આ દવા બવા તો જોઉં દવા બવા કરી આવું દવા બાવા આપણે સોમભાઈ મારે પાવડો આખો વરી ગયો તો ઓહો સી દવા કહી દે સીધો ટાઈટ થઈને હેડું હતા મસ્ત મટી ગયો મટી જાય કમ્પ્લીટ અરે કમ્પ્લીટ એટલા તો કીધું કા ચો જવું બેખા મારે તો જોયા હા તો સોમભાઈ જોડે હેડો સારો હતા પેલા ને બધી કોઈ મળીને ડોક વરી ગઈ વાળું પેલા ઓમ કરીને એવું ચેતું થઈ ગયું લ્યો આના પર ટેકનિકલ સારી હોય ખરેખર હો આ રે સોમભાઈ જો હમણાં ચાઈ ગયો હું શું થયું પા હું આ ભેંસ ને પાટું મારી જો ને અંગૂઠો કે ઉતરી ગયો એટલે ભેંસ ઉઠી જીતી બેસનું તો હોજે તો તે પાટું માર્યું દોવા ગયા હતા બેહો બેહો તો બે હાથ નહીં હા બેહો 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 ચાલો આરે પગ છે પેલો હા અડવા તો અડવ જ છું ખાલી કહું છું ઉભા હું ખુરશી લાવું બરાબર હા પછી તો લાવ હું આવું ખુરશી લઈને બેહો હમણાં આવડે તો ખરું ને અરે મારે એક ઝાટકા મટાડી દીધી એકદમ મોકો થઈ વાત ના કરી આપણે રસ્તા જે હો ને આવરું ના કરો ના ના કશેવરું ના કર 10,000 ખોટા 1000 માં ગાલ દેશે હું તો પહેલી વખત જ આવ્યો ને તમે તો બીજી વખત આવ્યો હોય એવું કમટી ગયું ઓહો આ ચમ લાયા આ બે વાવ પેલું એ તો એમને કોઈ ટીચવાનો છે ખાટલા પગ ને લઈ ઓ તોયું ખાય આવડે તો નહીં આવડતું હતું નહીં પણ આ તો લાત મારેલા દુખાવો થઈ ગયો મય આનું બેહે લે જબરો નખ મારે બેહે ખડિયું વાગ્યું છે મને ભાઈ લાગે હો નહીં જ કરવું પછી હા તો ઓહો નહીં આવે થોડી હાથો અરે અમે પેલું આટકું અંદર દબાઈ ગયું હોય ને આમ સીધું થઈ જશે એટલે પેલું બાજુ વાળું આમ થોડું કરી દઉં એટલે બે જોઈન્ટ થઈ જાય હા ઓ બાબા શું થયું શું થયું બેહી ગયું બેહી ગયું ને? બેહી ગયું બેહી જ જાય ઓહો આ તો વધારાનું થયું પણ નહીં જાતું આ તો કે નહીં રવાત એવું કે એટલે થોડું તો રહેશે એવું કહું છું ના તો ભરો ફેર કરી દઉં કહું અરે ના નહીં જાતું મારા નહીં કરું હા ઓહો અરે, દીના ભાઈ નહીં કરવું આ તો નહીં મન નહીં રહ્યા તો તમે નહીં કરાવો ના મને લાગે આર્યું હલકું પર થી બારેલા ઉપર સર બીજો કઈ હા બીજો કઈ હાજુ સા ના તો નહીં થઈ જશે ખરું નહીં થાય નહીં થાય તો વધારાનું કર્યું પછી ઓ આ તો હેડા તું નહીં મૂચા યા.
થઈ જાય આરામ છો અને ઘેર હેઠો જતા રહો, તો જાઓ. બંધ થઈ ગયું. આ તો હેડા. મને લાગે પેલા તો હંબુ તું ભાઈ જુએ ને એવું લાગે મને. સારું ટેકનિકલ તો મેં કમ્પ્લીટ વાત કરી હતી યાર, પણ સારું અવરું ચમ થયું. જવા દે ને, મફતમાં તેવું જોઈએ મારે. અરે ઓપરેશન કરે છે પેલો ને હવે પણ હોન દોરો હુલ્યા મારતા એટલે ફેવિકિક મારી દીધું તમને હાલ જોઈન્ટ ના થઈ જાય એમને. પેલું પંચર મારવાનું નહીં આવે તો પેલું ગહવાનું એનાથી એ થઈ જાય ફીટ તાન પછી. હા હા પછી જોઈ હે ને. અલ્યા શું થયું લે? આ શું કહો છો ભાઈ? આ જોવો ને નો બાકી ગઈ મારે તો પડે તો જ ને. હા તો આ જોવો ને બરાબર નું થઈ ગયું કાલનું. અભી ઠીક કરકે દેતા હું. મારે પેલું ખુરશી બે હારું. આવ્યો ખરો પણ હમણાં આવડતું છે કે નહીં આવડતું હોય? આવડે ખરું ને? અરે યાર મારું ટેકનિકલની ખબર જ નહીં યાર તને યાર. અને ઘેર ડોશીમાં તો ખતરનાક હતો ટેકનિકલ કાન નાખશે લેહાડો. ત્યાં ખુરશીમાં આવો. હા કહી જાય તમે. लेकिन ये साला कर क्या रहे हैं आप? એક વેતનું હા માથું. અને ઓમ હતું ને ઓમ થઈ ગયું ને. હા તો તમે આવરું કર્યું. પણ નો હતો એ ભર હતા. તોડી ગાલી. થઈ ગયું ને સીધી. શું થઈ ગયું? આ લટકી આ ગયું. બે બાજુ રમણ માગતું હતું એ ઓમ નો બી ઓમ થઈ ગયું. એ બે દારામ થઈ જાય આરામ. તો આ તો ઉપર હતું એ તમે તો બગાડી ગાલ્યું. આવું આવડે કે શું તમને? એટલે નવા યાર શું કરી યાર આ હરખું કર્યું હો. આ ઉપર લબડાઈ ગાલ્યું હતું એ. લ્યો અમને તો હારું એ ના કરાય. આ આવડે કે નહીં આવડતું? અરે એમની કર્યું આ ઓમ હતું તો ઓમ ના થઈ ગયું. આ તો લાગે ડોબા ડોક્ટર જેવા લાગે. હા લ્યો તમને નહીં આવડતું કશું. ઉપર માં તો હતું દવાખાના ચોક દાખલ તો ઓક તારા જા આવી ગયું તું મફતમાં. એક તો પાવો હમણાં હારું થયું કે સમ ભાઈ હારું કર્યું. અરે ઓમ કરી હું શું કરું? તારી ડોકર જેવી હોય તો હું શું કરું તને? જવા દે ને મારા પેલો વિડીયો જોવા દે. હા હા અરે કેટલો હા અરે હા જો પેલા તો જબરું લીધું હલે આવડો મોટો સારો. અરે હા કાપ્યું દે. અરે હા મારા હારું. એટલે ભીખા શું થયું લ્યા? અને આ નહીં ટીનોભાઈ, હા એમનો મને દવા કરાવવા લઈ ગયા હતા. હા ચોકન લઈ ગયા. સોમભાઈ જોડે જો મારે ઓકો વરી ગયો તો બરાબર. આપણે ઓકો વરી ગયો તો એકદમ ઓકો હતો તો મને એવી દવા કરી નાખે એકદમ ટાઈટ થઈ ગયો કમ્પ્લીટ મટી ગયું મારા તા. મારા ગુણ આહો મામા કે ડોબાઈ લાત અરે મારી. એ વળી ચોપ વળી દે નહીં કે કશું કારીગરે નહીં, એ તો ખાલી એમની બૂઠો પણ આપતો હોય. મારે તો ટોગજ બાજી ગાલી હબું છું. તો સારું થયું તમે નાહી આયા પાછા, નકી એને તો કશું આવડે જ છે. અરે આપણે પાપા તો ચો ખબર કોક દારો જે દવા લઈ ગયા હતા. આ તો કિસ્મતમાં સારું હશે કે મને ને થયું. મજા અથોરો માર્યો. આ તો આ થોડોક આ તો કોઈ પક્ષ આમાં થોડો મારવાનો આવતો હશે. મેં તો કે ઢેસણ સુધી ઉતરી ગયો પગ આજો ને. આ તો ભૂલ એને મને લાગે મેલ્યો જ છે લાગે. આ ઉપર હો જોઈ ગયો. આવો જો આવી ગયું. ભાઈ આપણ તો મને મટી ગયું બધાને મટાડી દે. તાના માટે તું આખા ગામમાં ચર્ચા કરતો ફરતો ને તું એને લઈને જો આટો આગળ પથારી ફેરી કાઢી. અરે દવાખાના ભેગો કરી નાખે દાખલ કરી દઉં તો બીજા કોમ કરો અને જઈને હે ને હા તો તેને પાટો બંધાય માર બાર વેરે જાય તને મટ. મેં તો રહેવાતું અને આવું પાછા ગામમાં પ્રચાર ના કરતો કે પેલો સોમલો હું તો અમારી ઘરે ગયો. બે હાડા હારું આમ કરે ને તેમ કરે છે એમ. મટી ગયો એટલે કહો ભાઈ સારું કામ કરો કોક ના ખોટા પૈસા બચી જાય 1000 આ રૂપિયા પૈસા બચાયા ઉપર આ તો ઊંધા કરાયા ઊંધા ઉપર કરાયા. આજ લઈ જાય ને દવાખાને લઈ જાય ને. આના તો આવા લોકો જોડે જવાય જ નહીં. એટલી બગાડી કાઢી. એ લાલ્યા આ કોણ હ? એટલે ઓળખતો જ નહીં મને. મગનભાઈ. હા? બોલો બોલો. અને આ શું થયું એટલે આ પેલા પેલા ઓહો પેલા વૈદ્ય નહીં બન્યા. પેલો સોમલો હા એમને એ ઓમ હતું તો ઓમ કરી એમ કે ઓમ કરી ગાલી. એના વળી ચો વળી અરે કશું આવડે. ગોળી ગાલી બધું રમણ ભમણ પેલા ભીખડા ને એવું કર્યું પગ ઉપર પગ ચડાવવા જો ને તે ભૂ લઈને પેલો અથોડો ઠોચ્યો તો આપણે એને પગ તે હું મોકલ્યો દવાખાને જા ને પાટો બાટો બંધ થઈ જાય તો પેલા ટીન ને કોઈ વીતતું છે ને કેડમ હા તો એને જ બધાને બહાર એવો બધા પચાર ખોટા કરતો ફરે. ચોય હારું આપણને બતાવો હેનો ને તું હવે એક કોમ કર તને નો હે ને આ નો હતી ને આમ કઈ નો ચોટી જઈએ. હા, એવું જ કોકને આવડતું હોય ને એના જો નો ભગાઈ કાઢજી. હા તો એવું કરું. શું કીધું? જો તમે હા, હારું જો. કહેતો જ જતો રહું. એ તો ગમે તે ગમે તે પૂછજે ને કે નો ભાગ હ હા તો ઈ જતો રહું. હા હા તો તે નો ભગાઈ એ હા અલ્યા ભરણ
અલ્યા પણ હા સાહેબ હલ્યા અરે યાર અહીં જીતા યાર બહુ યાર આ તો 10,000 થઈ ગયા. અહીં બીજા અહીં ટેકનિકલ ખોમી હોય એવું લાગે છે યાર. એટલે અરે આ યાર તને ખબર જ નહીં હું હાર્ડવેરનું અભ્યાસ કરીને આવ્યો બલુરમાં ગયો તો અમેરિકા. ત્યારથી કોઈ દારો ખાશો તો હા નહીં મારા હોમે ને હોમે તો રહું તું. તે એક કામ કર હા. હા રદ મટાર દઉં લેટ માર ગયા એ બધા સાધન છે માર જોડે. આ શું કરું હા હા લેટ લેટ આમ ના રદ મને પકડીને અત્યારે ઓમ આવું છું ને પણ એક દોટ મારે એવું કરી આલું છે. હા યાર તારા તકલીફ વધારે હોય એવું લાગે છે યાર. યાર લપસી ગયો તો યાર હા આ બહેરાય મને લાગે તારી ગાડી જતી રહી બોલ. ચીલ સાયકલ ની ના ના હા. આ પાછળ નહીં હું તો કહું સીટ જતી રહી એવું કે અરે સીટ તો સહી જતી તો હે ખર પ્લેટો ઓ બાપા 100% મારી વાત સાચી છે પ્લેટો જ જતી રહી છે. શની અરે ગાડી નહીં દે કઈ ગાડી આજે વન તો હું કેવું આ બે આવે ને આ ગાડી અરે ક્યારો ના મનકા ક્યાં ને યાર દેશી તું એ બાપા હા મનકા કેવાય અરે એને. મનકા તો અહીં આવે ને આ તો અહીં નહીં બે હાથું. આ બે હા એને પ્લેટો મારી પાસે હા. પેલું હું યાર હમણાં ભણાતા હતા ને ડોક્ટર એટલે હમણાં આવી ભાષામાં શીખવાડે. હું આમ સીધો હું જા જમણો પાછળ દુખાય ને ઊંધો હું જાઉં તો આ બૂટ ને એવું કાઢ નાખ. અમને જો તું દોડ તમારી નહીં નાતો ઓ ઊંધો સર્વિસ પાછળ કરવાની છે. એટલે અંજીસર બંજીસર નહીં હાલવાનું ને હા અંજી સન નહીં હાલવાની હું ખાલી ચેક કરી લઉં પ્લેટો જતી રહી હ ગાડી જતી રહી હ અહીંયા તકલીફ છે હો કહું અહીંયા તકલીફ છે બોલો અલ્યા તું તો સોમાં શું કરું ગદરું શું કરે અલ્યા અરે પણ હું હરખું ઈલાજ કરવા જઉં તું આખો હલી જવું યાર મને લાગે હે ને બરે છે હા ઓ બાપા સોમા રાધે બાપા તું ભાગી નાખે બરે મને લાગે હારી થઈ હરખું નહીં થાય મને લાગે 400 વોલ્ટનો પાવર જ ચાલવો પડશે બોરે જોરદાર બનાવી બે તો અલ્યા સોમા અલ્યા આવું ના મૂકે યાર ઓય ટેકનિકલ મશીન સારું છે બેટરી હોય તેનો શિરવાલ બનાવવાનો થોભલાનો ના આવે માર ભાઈ થોભલાનો નહીં યાર ઝાટકા મશીન ચાલે આ તો બરાબર ઓ બાપા ફૂલ કરે અરે ઓના શું થઈ હારું પાવર વધારે આવી ગયો ખૂબ મને લાગે અમુક ટાઈમે પેલો વધઘટ પાવર થાય ને તો મને લાગે આ 420 ની જગ્યાએ 450 થઈ ગયો હવે એવું જ લાગે ભલા આવો ભલા ના તો બે ફોન થઈ ગયો હલ્યા પણ હા એટલે શોમાં હા આ હું ઊંધું ન શિયો આ ગાડી જતી રહી ને તે રિપેરિંગ કરતો હતો કોના ઉપર થઈને ગાડી જતી ગાડી ગાડી જતી હા. તું ચારનો કારીગર થઈ ગયો હા અરે આ શક હું આ તો લાલ પાઘડી વાળો લે આ તો ભલે એટલે હું ગાડી ના હરખું સેટ કરું છું ને એટલે હું 420 નો પાવર અલ્યા પણ તને ફોન પડે છે મને આજે 2-3 જણા હોમાં મળ્યા હા પેલો ટીનને મળ્યો મને હોમે તો એને કીધું કે હું એ કે અમને કે પેલા સોમલા જોઈ લઈ દીધું એમ બીજે સરખું કરી આલી પણ એને મને કીધું મને કે મારે થોડું કઈ વીકતું હતું ને કે સોમાએ આમ કઈ હરખું કરેલું હરખું થઈ ગયું કે તો હા, એવો વળી પેલા એને લઈને આવ્યો તો પેલા લાલ લે ને હા તો હા એનું ડોકું ઓમ કરીને આવ્યો તો હાલે એનું ઓમ કહીને આવતો હતો તો બરાબર સોમલાએ મચેડ્યું કે તે મેં ઓમ કરીને ઓમ કર્યું થઈ ગયું પણ હારું એ તો તમને ઓમ કરીને આવ્યો કે ઓમ ને ઓમ ફોડી દે મારે તો ઓમ થઈ ગયું હાલે તું 2-3 કલાક ઓમ રહે પછી થઈ અને જાય પાછો ભીખો પગનું કોક અંગૂઠો લઈને આવ્યો
ઓહો હો તમને શું કે થોડી મેલી કે અરે એવું બધું ફાવે ને? અલા એમાં હું પેલું આટકું ઓમ હતું ને હા. આ પેલું ઓમ હતું તો હું કહીને માર દઉં તો આ બે પણ જોઈન તું ચાલનો વૈદ થઈ ગયો ને આ ભલ્યાને ત્યાં હું હાલત કરી એમ કહું એમ હું બલૂનમાં જતો શીખવા એ બલૂન ને બલૂન પણ ઓની પથારી જો મસા પડ્યા હોય હું ઊંધો પાડી મેલ્યો હતી હાડવેદ નું શીખીને આવ્યો હું હાડવેદ હાઈવેટમાં હાઈવેટમાં શું આવે તને ખબર હે? હા? પેલો લોખંડના બોલ્ટ મળે આવડા પાઇપો મળીને હાઈવેટ કહેવાય તાણ અરે આ તને હું તો કાર્ય શીખવાનું હાઈવેટ કે શીખ તું તો હાઈવેટ નું શીખીને આવ્યો ઓ મારું તો ને મોન હવે તું એક કામ કરાવ આવું આની દશા લાવું હું એક કામ કરાવ હું પોલીસને ફોન કરું પોલીસ ને ના બોલાવ તું ત્રણ જણાની જિંદગી બગાડી હું દવા કરાવું લઈ લો હાડો આનો ઉભો કરવાનો ઉભો કર દવાખાને ખર્ચો તાર આલવો પડશે કરંટ આલુ પેર કદાચ પાછો હરકો થઈ જાય તો મરી જશે એમ ના પૂછું મારો હેડો એ પાણી છોડો કદાચ ફોન માં આવી જાય હા લાવ પાણી લાવ હા હું પાણી લાવું ફોન લાવું નાકા આટલું ઊંચો નહીં થાય ભલ્યાની દશા તો જો લાયા હાવા લે ભલ્યા ઓ ભલ્યા તના કારીગર કોને બતાય તો લે આ બોલતો ખરો મારો દિવસ મરી ગયો બોલતોય નહીં નાખો પાણી નાખો કદી ઝાટકો મારે લાગે હે ને આ વાયર પડ્યો તે કરંટ આલ્યો પણ 420 જ પાવર હતો પણ મને લાગે વધઘટ થઈ ગઈ હે આમાં લાગ બે ફોન થઈ ગયો એવું લાગે નાખવા જો પાણી અરે ઉભો થા તો લ્યા ભલ્યા ઓ બાપા ઉભો થા કોણ તો પથારી ફેરવી કાઢી શોમાંથી હા બાપા આ શું કર્યું હાલ મને લાગે મટી ગઈ ને મોટી નહીં જ્યું અને દવાખાને જો પછી બધો ખર્ચો તાર આલવો પડશે લે પણ પાણી પી લેજે પેલા મોડી પીને દવાખાને લઈ જઈએ ખરેખર હારું આવડે તો જ કરાય નકર ના કરાય આ બધો કેટલા જણનું માથે પડ્યું ઉલમાં હું તો ચૂલમાં પડ્યો આ તો કોઈનું હાર્યું ના કરાય નકા આવું થાય હારું અને ખરેખર આવડે નહીં તો આવું કરાય જ દે હવે હેણ અને જહાય હવે દવાખાને લઈ જવું પડશે નકર પથારી ફરી જાય તારી